નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરશું મર્ફીસ લો, જે આપણા દરેકના જીવનમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લાગુ પડતું હોય છે. જો આપણે જાણતા હોય તો પણ અને ન જાણતા હોય તો પણ એ આપણા જીવનમાં કામ કરતું હોય છે. તો કઈ રીતે કે જે કોઈ વાતનો આપણને ડર સતાવતો હોય કે આમ ન થાય અને એ જ આખરે બને છે. આપણે જે નથી ઈચ્છતા અને એનો ડર છે તો એ ખરેખર બને છે. તો એની પાછળનું શું કારણ છે? તો આ મર્ફીસ લો કહેવાય છે. શા માટે કહેવાય છે એની પાછળ એક ઇતિહાસ છે. અને આ મર્ફીસ લોમાં મનોવૈજ્ઞાનિક કારણ શું છે કે આપણને ખરેખર એ ડર સતાવતો હોય અને આખરે બને છે એનું કારણ શું છે? કે એવી કોઈ દૈવિક શક્તિ છે, કોઈ એક વૈજ્ઞાનિક કારણ છે? તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું. જોઈએ આપણે એની પાછળ કયા કયા કારણો છે. મનોવૈજ્ઞાનિક કારણો છે થોડાક. તો એમાં 4 કારણો છે. પહેલું છે સિલેક્ટિવ અટેન્શન. સિલેક્ટિવ અટેન્શન એટલે શું? આપણા મગજમાં એક સિસ્ટમ છે. એ કઈ રીતે કામ કરે છે જોઈશું. જ્યારે આપણે કોઈ બાબતને લઈને ખૂબ ડરીએ છીએ તો મગજ એ બાબત પર વધારે ધ્યાન આપવાનું શરૂ કરી દે છે સિલેક્ટિવ અટેન્શનની અંદર. ઉદાહરણ તરીકે માની લો કે મારે એક બાળક છે, એ સૂતું છે, હું ખાસ ધ્યાન રાખીશ કે કોઈ પણ પ્રકારનો અવાજ ન થાય, કે વાસણ ન ખખડે, અને એવા જ સમયે મારા હાથમાંથી કોઈ પણ વાસણ પડી જશે અને અવાજ થશે, એવી બનવાની શક્યતા વધી જાય છે. કારણ કે મને એક ડર છે કે મારું બાળક ન જાગી જાય તો અવાજ ન થાય, અને ખરેખર એવું બને છે. તો એક એનું ઉદાહરણ હતું. અને ત્રીજું છે કન્ફર્મેશન બાયસ. મેં આના વિશે અગાઉ વિડીયો બનાવ્યો હતો. તો કન્ફર્મેશન બાયસ શું છે જાણીશું. એક અલગ આખો ખ્યાલ છે અને ઘણી રીતે રજૂ કરી શકાય છે. પણ આમાં કન્ફર્મેશન બાયસનું કઈ રીતે જવાબદાર છે જાણીશું. મગજ એ વસ્તુઓ વધારે યાદ રાખશે જે આપણા વિચારને સાચું સાબિત કરશે. એટલે કેવી રીતે? એટલે કે જો તમે વિચારો છો કે ખરાબ થવાનું છે તો ખરાબ બન્યું હોય એ ક્ષણે વધારે યાદ રાખશે. પછી જ્યારે સારા પરિણામો થાય છે ત્યારે એના પ્રત્યે ધ્યાન ઓછું આપે છે. પછી આપણે ત્રીજું છે સેલ્ફ ફુલફિલ પ્રોફેસી. એટલે શું? આત્મપૂર્ણ ભવિષ્યવાણી. હવે એની અંદર આપણે જાણીશું કે જ્યારે આપણે સતત ડરતા રહીએ છીએ ત્યારે આપણી ક્રિયા પણ એ ડરને સાચું બતાવે છે. કેની અંદર? સેલ્ફ ફુલફિલ પ્રોફેસી એક એવું વસ્તુ છે કે જેનાથી આપણે વધારે ડરતા રહીએ છીએ ને એ ક્રિયાને વધારે સાચું સાબિત કરે છે. કઈ રીતે? જેમ કે મેં કીધું કે મને મારી દીકરી સૂતી છે તો હું એવો પ્રયત્ન કરીશ કે અવાજ ન થાય, અને આખરે મારા હાથમાંથી કોઈ પણ વાસણ પડી જશે, અથવા તો કંઈક એવું થશે કે જેનો મને ડર છે એ ખરેખર બની જાય છે. અને ત્રીજું છે સ્ટ્રેચ અને મિસ્ટેક. આપણા તણાવમાં અને આવી ભૂલો કરતા હોય છે. કઈ રીતે? ડર કે તણાવ વધે છે ત્યારે મગજ શાંતિથી કામ કરી શકતું નથી. એની પાછળનું કારણ એ છે આપણા હાથ કંપે છે, ધ્યાન ભટકે છે અને ભૂલો વધે છે. આથી એ વાતનો ડર આપણને એ ઝડપી બનાવે છે કે જે આપણે ઈચ્છતા નથી ને આપણે ડર છે કે આ બનશે, તો એનો ડર છે એ વધારે બનવાની ક્રિયા ફાસ્ટ થઈ જાય છે. તો આ રીતે એક આખો મર્ફીસ લો હતો. એના એક ફની કેટલાક એક્ઝામ્પલ જોઈએ છે જે આપણા જીવનમાં ઘણીવાર બનતા હોય છે. કઈ રીતે? તો આમાં એક ઉદાહરણ આપેલું છે. પહેલું છે ટોસ્ટનું, કે તમે કોઈ બ્રેડને બટર લગાવીને ખાતો હોય, જ્યારે તમારા હાથમાંથી પડશે તો કઈ રીતે પડશે? ઊંધું જ પડશે જ્યાં બટર છે ત્યાં, જેને લૂસીને પણ ખવાશે નહીં એવી. પછી લાઈનમાં ઊભો હોય, લાઈનમાં આપણે પેટ્રોલ પંપમાં ઊભા હોય કે પછી કોઈ પણ જગ્યાએ લાઈનમાં આપણે ઊભા હોઈએ તો આપણને એવું થઈ છે કે આપણે જે લાઈનમાં ઊભા છે એ ધીમી હાલે છે. આપણે આ મર્ફીસ લો બધી જગ્યાએ લાગુ પડે છે. પછી ત્રીજો છે છત્રીનો નિયમ. જ્યારે આપણે છત્રી લઈને જઈએ છીએ ત્યારે વરસાદ આવતો નથી. આપણે ગુજરાતીમાં પાઠ આવતો લૂચો વરસાદ. એના જેવું છે કે જ્યારે તમે છત્રી લઈને જશો ત્યારે વરસાદ નથી આવતો, પણ જો તમે ભૂલી ગયા ત્યારે વરસાદ આવશે. પછી ત્રીજો છે પેનનો નિયમ. જ્યારે આપણે પરીક્ષામાં બેસીએ છીએ ત્યારે આપણને એવો ડર હોય છે કે પેન ખતમ ન થઈ જાય તો સારું, અને એવા જ ટાઈમે પેન ખતમ થઈ જાય છે. પછી એક ચા કોફીનો નિયમ છે કે જ્યારે આપણે ચા પીતા હોઈએ છીએ એવા જ સમયે મોબાઈલમાં રિંગ વાગે છે અથવા તો આપણા દરવાજા પર કોઈક દસ્તક દેશે. પછી ત્રીજા નંબરનું છે કોમ્પ્યુટરનો નિયમ, કે આપણે જો કોઈ અગત્યના ડાટા હોય એ સેવ કરતા ભૂલી ગયા હોય છે અને એવા જ સમયે કોમ્પ્યુટર હેંગ થઈ જાય છે. તો આવા એક ફની કેટલાક ઉદાહરણો આપેલા છે. અને ખરેખર આપણા જીવનમાં આવું બને છે. એની પાછળનું કારણ આવી રીતે મનોવૈજ્ઞાનિક કારણ હતા જે આપણને સમજી શકાય કે આપણને ઘણીવાર એવું થાય ને કે આની પાછળનું કારણ શું છે. તો એની પાછળના આવા કેટલાક કારણો હતા. આશા રાખું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે. જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અને આવા લો માટે આપણે મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં.